આ કઈ ચેલી? હું અત્યારે મથુરામાં. કમ આડા જવાબ આપે છે? આડી ચાવી ભરવા બેઠી? પણ કઈ છે શું કામ પૂછો છો? લેન્ડલાઈન પર ફોન કર્યો તો ઘરે જાઉં ને. હારું હું કરે છે? હળદર લેવા જાઉં છું અત્યારે માર્કેટમાં. હળદર લેવા જાય? ગઈકાલે ધૂળેટી રમતી વખતે કલર ખૂટ્યો તો પછી હું હળદરનો ડબ્બો લઈ જઈને રમતી હતી. કરી ચેલી તું તો અચ્છા એટલે ગઈકાલે મેં ધોળા કલરની ખીચડી ખાધી. યસ, હવે ખબર પડી તમને. અને સાંભળો, 2 કિલો વટાણા લઈ લઉં? તે લઈ લે ને, એમાં પૂછવાનું? પૂછવું પડે કેમ કે ફોલવાના તમારે જ છે. હાટ મૂકી દે અત્યારે. ટેલિફોન પર છે. ના ના મૂકો છે એક મિનિટ. ઓકે હા, બાય બાય બાય, ચલ પછી વાત કરું. ઓ દિવસ ફોન 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 ફોન. શું છે? એક કલાક એના જીજુ સાથે વાત કરે, એનો ભાઈ, પછી કલાક થાય એટલે પેલું કલાકો સુધી એના મમ્મી હાથે, એના બાપા હાથે, અને પાડોશી બેનપણીઓને. જો સાંભળો, અનલિમિટેડ કોલિંગ નો જમાનો છે. પણ તમને પણ કરતા હશે ને કાકા? મને કરે ને 7 સેકન્ડ કરે છે. 7 સેકન્ડ? હા, એટલું જ કેવા કે બટાકા પતી ગયા છે, આવતા લેતા આવજો. જાઓ ને હવે. ભાઈ એકલો માણસ જ પરિવર્તન લાવે, પરણેલો તો ખાલી શાકભાજી જ લાવે. એવું હોય તો થઈ જાઓ પાછા જવાન, થઈ જાઓ સિંગલ, જાઓ તમે કોલેજ લાઈફ જીવો, છોકરીઓ ફેરવો. તારું શું થશે? મારું કશું નહીં. इसमें तेरा घाटा मेरा कुछ नहीं चाहता. તો મેં જો ગુજરાતી ના હોતા તો અઢળક લે આતા. શરી ના મારો. તારે મારો બીજો ભાઈ છે તો પ્રોપર મરીન સર્વિસીસ માં જ છે, ગોતાખોર છે. હા હા કાકા, ગોતાખોર તો મરીનમાં આવે. પેલી જૂની પૌરાણિક વસ્તુઓની પાણીમાં જઈને શોધી કાઢે ને, દેટ કમ્સ અંડર મરીન સર્વિસીસ. એને ગોતાખોર કહી શકીએ આપણે. અલા ભાઈબંધ, હરદ્વારમાં ગંગા નદીમાં કોક શ્રદ્ધાળુ સિક્કો નાખે ને તો આનો ભાઈ ડૂબકી મારીને સિક્કો બહાર કાઢે છે. એને આ ગોતાખોર કહે છે. આના રવાડે ના ચડ ને તું ગીત. હાય, હું આવી ગઈ. 100 વર્ષ જીવન. હા કાકી? હા, હમણાં મરઘીની જ વાત કરતા હતા. એ તમે છે ને નાયા કર્યા વગર ફટાફટ અહીંયા આવી ગયા. એટલે ત્યાં નહાવાના પાણીમાં ચા નાખી હતી. એટલે પાણી ડોળું આવે છે હવે. શું જાઓ હવે, આ સોંગ્સ પ્લે કરે ને ત્યાં સુધી નહીં લો. ના, મારે નહીં નાવું યાર. કેમ? પાણી બહુ ભીનું હોય છે એમ. છે ને પુરુષ છે ને પુરુષ, હા, એ લગન પછી પણ એ જ સેમ વ્યવહાર રાખે ને જે લગન પહેલા રાખતો તો એકદમ મસ્ત વાળો, તો દુનિયામાં થનારા છૂટા છેડા 50% થી પણ ઓછા થઈ જાય. બોલ. વાહ, મસ્ત વાત છે. એવું તો બીજું પણ છે. શું? મહિલા છે ને, મહિલા એ લગન પછી જે વ્યવહાર રાખે છે ને, એ વ્યવહાર જો લગન પહેલેથી જ રાખે ને તો દુનિયામાં થનારા લગનોમાં જ 50% ઘટાડો થઈ જાય. કઈક તો બોલવાનું તમારે, એવું ને? અને કાકી કહું, તમે જ્યારે જ્યારે પણ કંઈ પણ બોલો છો ને, મને એટલું બધું ગમે છે ને. એન્ડ યોર સ્માઇલ, શું કહું. થેન્ક યુ. ઓ ભાઈવાન, હા, તું ભાઈ મારી કઢાઈમાં શું કામ ભજીયા તળવા બેઠો? સારું યાર. देख भाई, 4 दिन की जिंदगी है, 2 दिन पैसा कमाने में जाएगा और 2 दिन उसे बदलवाने में जाएगा. સેટ પણ રોમેન્ટિક નથી આ માણસ. જવા દે તું સોંગ વગાડ ને. પણ એક વાત તો, શું? દિવસે દિવસે બ્યુટીફુલ થતી જાય છે. તું સાચે? હા, તને જોઈને હમણાંની રોટલી હવું પડી જાય છે. સીધી રીતે કોને રોટલી સરખી નથી બનતી એમ? તો સમજી ગઈ ને તું? હા. બસ તો જાઓ તમે લોકો.